પ્રમુખ સ્વામી મહારાજ એન્ડ મોડર્ન મેનેજમેન્ટ એમાં આપણે 3 દ્રષ્ટિકોણ સમજવાનો પ્રયત્ન કરીશું. પ્રથમ દ્રષ્ટિકોણ છે પ્રમુખ સ્વામી મહારાજ એન્ડ પીપલ. બીજો દ્રષ્ટિકોણ છે પ્રમુખ સ્વામી મહારાજ એન્ડ વર્ક. ત્રીજો દ્રષ્ટિકોણ છે પ્રમુખ સ્વામી મહારાજ એન્ડ વેલ્યુઝ. આજે બહુ જ સુંદર વાત મોડર્ન મેનેજમેન્ટ સમજાવે છે. તમામ મેનેજમેન્ટ ગુરુઝ પોતાના સેમિનાર્સ અને કોન્ફરન્સીસમાં ફોર્ચ્યુન 500 કંપનીઝના એક્ઝિક્યુટિવ્સને સમજાવે છે. બહુ જ સુંદર વાત કરે છે કે ઇફ યુ વોન્ટ ટુ બી સક્સેસફુલ, એટલે કે તમારે જો સારી સફળતા પ્રાપ્ત કરવી હોય તો યુ ટેક કેર ઓફ યોર પીપલ એન્ડ યોર પીપલ વિલ ટેક કેર ઓફ યોર વર્ક. સિમ્પલ. તમે તમારા લોકોનું ધ્યાન રાખો અને તમારા લોકો છે એ તમારા કામનું ધ્યાન રાખશે. એટલે જે પ્રથમ વાત આપણે સમજવા બેઠા છીએ કે પ્રમુખ સ્વામી મહારાજ એન્ડ પીપલ, એ વાત જ્યારે આપણે એક મોડર્ન મેનેજમેન્ટની દ્રષ્ટિએ જોઈએ છે ત્યારે એક ખૂબ સુંદર પુસ્તક મેનેજિંગ ધ મિલેનિયલ્સ, સબટાઇટલ છે ડિસ્કવર ધ કોર કોમ્પિટન્સીઝ ફોર મેનેજિંગ ટુડેઝ વર્કફોર્સ. આ પુસ્તકમાં લેખકો ચિપ એસ્પિનોઝા, મિક ઉક્લેજા અને ક્રેગ રૂથ્સ એ જનરેશન ટ્રેડ્સ અને ગેપ્સ વિશે ખૂબ સુંદર વાત લખે છે. તેઓ લખે છે કે સરખી ઉંમરના લોકો પોતાના જીવનકાળ દરમિયાન એક સરખા સામાજિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમ અને પ્રસંગોમાંથી પસાર થયા હોય, તેથી તે પેઢીના લોકોનું માનસ પણ એક જ સરખું ઘડાતું હોય છે અને તેમના દ્રષ્ટિકોણ અને મૂલ્યો પણ આજીવન સરખા જ રહે છે. એટલે કે પેઢી નહીં પણ કાર્ય પેઢીની વાત અહીંયા કરે છે. આપણે જ્યારે પેઢી વાત કરીએ એટલે કે જનરેશન શબ્દ બોલીએ ત્યારે ઉંમર અને વર્ષની વાત આવે છે, અને જ્યારે કાર્ય પેઢી એટલે વર્ક જનરેશનની વાત કરીએ ત્યારે જે તે પેઢીનું કાર્ય માનસ એટલે કે વર્ક મેન્ટાલિટીની વાત આવે છે. તો એ વર્ક મેન્ટાલિટી દરેક જનરેશનની જુદી જુદી હોય છે એ આ લેખકો આમાં જણાવે છે. એટલે જે તે પેઢીના લોકો પોતાના અનુભવો વ્યક્તિગત, સામાજિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ઘટનાઓથી પામીને એમની વિચારધારા, વર્તણૂક અને અભિગમો ઘડાતા હોય છે. બહુ જ સુંદર વાત એનાલિસિસ આ લેખકોએ આ પુસ્તકમાં કરી છે. એમણે કહ્યું કે 1925 થી 1945 ની વચ્ચે જે જન્મ્યા એને બિલ્ડર્સ જનરેશન કહેવાય. આ જનરેશનની વર્ક મેન્ટાલિટી કેવી હતી? તો લખે છે કે એ લોકોનું માનસ એ હતું કે શાસનને અનુસરવું, નીતિ નિયમ સિદ્ધાંત પ્રત્યે લગાવથી કાર્ય કરવું અને પોતાના કાર્યની પ્રશંસા કે પુરસ્કાર માટે શાંતિપૂર્ણ રાહ જોવી. આ લોકોએ બહુધા એક જ દુકાન, કારખાનું, ઓફિસ કે કંપનીમાં આજીવન રહીને પોતે કાર્ય કર્યું. એટલે કે એક જ સ્થાને પોતાનું કરિયર પૂરું કર્યું. પ્રમુખ સ્વામી મહારાજે 1950 થી આ સંસ્થાના પ્રમુખ બન્યા ત્યારથી આ પેઢી સાથે એમણે કામ કર્યું છે. આ પેઢીની આ વર્ક મેન્ટાલિટી સાથે પણ પ્રમુખ સ્વામી મહારાજે એડજસ્ટ થઈને કામ કર્યું. ધીસ ઇઝ પ્રમુખ સ્વામી મહારાજ એન્ડ પીપલ અંતર્ગત આપણે વાત સમજી રહ્યા છીએ. પછી લેખકો વાત કરે છે કે 1946 થી 1965 ની વચ્ચે જે જન્મ્યા એ લોકો બેબી બૂમર્સ કહેવાય. આ પેઢી માટે એટલે કે આ પેઢીની લાક્ષણિકતા એ છે કે કામ એટલે આર્થિક ઉપાર્જન, પૈસા કમાવા, ભૌતિક સુખ સુવિધાઓ પ્રાપ્ત કરવી, વધારવી અને પોતાની એક આગવી વ્યવસાયિક ઓળખ ઊભી કરવી, એ આ પેઢીની વર્ક મેન્ટાલિટી હતી. પ્રમુખ સ્વામી મહારાજે 1965 થી આગળ ઉપર દાયકાઓ સુધી આ પેઢી સાથે એટલે કે આ પેઢીના આ કાર્ય માનસ સાથે કામ કર્યું. ત્રીજી વાત કરે છે કે 1965 થી 1977 ની વચ્ચે જે જન્મ્યા એ લોકો જેનેક્સર્સ કહેવાય. આ પેઢીની કાર્ય માનસની વિશેષતા એ છે કે આ પેઢીને સ્વતંત્રતા એ અતિશય પ્રિય છે. પોતાના કામમાં કોઈની માથાકૂટ ન જોઈએ એવો એક અભિગમ ધરાવે છે. થોડો વધારે પગાર મળે કે એક પગલું પદ વધે
એ માટે સંબંધોની પરવા ન ગણકારીને કંપની છોડીને જતા રહેવું, બીજી જગ્યાએ જવું, એ આ પેઢી માટે સાહજિક છે. અને આ પેઢી વર્ક લાઈફ બેલેન્સમાં પણ માને છે, એટલે કે કામ પણ કરવું, નિષ્ઠાથી કરવું, અને સાથે સાથે જીવન પણ આનંદથી, જલસાથી, મોજ કરતા કરતા જીવવું. આ પેઢીની માનસિકતા છે. પ્રમુખ સ્વામી મહારાજે આ પેઢી સાથે, એટલે કે આ પેઢીના કાર્યમાનસ સાથે 1985 થી દાયકાઓ સુધી કામ કર્યું. ચોથી કાર્ય પેઢીની વાત કરે છે કે 1978 અને તે પછી જે જન્મ્યા હોય એ લોકોને મિલેનિયલ્સ વર્કફોર્સ કહે છે. આ પેઢીની વિશેષતા બહુ સમજવા જેવી છે, કારણ કે એ પેઢી અત્યારે સમાજમાં કાર્યરત છે. આ પેઢીની વિશેષતા એ છે કે આ પેઢીને પોતાની આવડત અને હોશિયારી માટે એક ઊંચો અભિપ્રાય છે, અને પોતાના બોસ કે માલિક પાસેથી કાર્યના વળતર રૂપે મોટી અપેક્ષાઓ હોય છે. આ પેઢીને સીધી વાત, એટલે કે સ્પષ્ટ વાત, ડિરેક્ટ કોમ્યુનિકેશન પસંદ છે, કે જે કંઈ કહેવું હોય મને સ્પષ્ટ કહો, મારી પાછળ તમે વાત ન કરશો. કોઈ પડકારને ઝીલવા માટે તે હંમેશા તૈયાર હોય છે. પોતાના વિચારો અને કાર્યો વિશે જવાબદાર વ્યક્તિઓ પાસેથી તાત્કાલિક અભિપ્રાયની અપેક્ષા આ પેઢીને હંમેશા રહી છે. અને વિશેષ તો ખૂબ જ શરૂઆતમાં, એટલે કે કારકિર્દીની શરૂઆતથી જ આ પેઢીને હોદ્દો અથવા અધિકારની અપેક્ષા રહેતી હોય છે. આ પેઢી માટે, એટલે કે મિલેનિયલ્સ વર્કફોર્સ માટે લેખકો કહે છે કે ટ્રેડિશનલ મેનેજમેન્ટ ટેકનિક્સ વિલ ફેલ વિથ ધીસ સ્ટાફ સેગમેન્ટ, એટલે કે પરંપરાગત મેનેજમેન્ટની જે રીત છે એ આ પેઢી સાથે પૂર્ણપણે નિષ્ફળ જશે. પ્રમુખ સ્વામી મહારાજે આ પેઢી સાથે પણ 1997 થી લગભગ 15 વર્ષ સુધી કામ કર્યું. એટલે પ્રમુખ સ્વામી મહારાજની એ વિશેષતા રહી કે he understood, he adjusted and he got positively engaged with all 4 work generations of his lifetime. ચારે ચાર કાર્ય પેઢી સાથે પ્રમુખ સ્વામી મહારાજ એ પોતે કાર્ય કર્યું, કારણ કે 1950 થી 2016 સુધી 65 વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજ BAPS સંસ્થાના વહીવટી પ્રમુખ રહ્યા. અને એ સમયગાળા દરમિયાન 1971 થી 2016 સુધી પોતે આધ્યાત્મિક ગુરુ પણ રહ્યા. એટલે એમને આ ચારે ચાર કાર્ય પેઢી સાથે કાર્ય કરવાનો અવસર આવ્યો. પ્રમુખ સ્વામી મહારાજની આ યુનિકનેસ કહેવાય, કારણ કે અત્યારે પૃથ્વી ઉપર બહુ જૂજ એવી વ્યક્તિઓ છે, અથવા તો હતી, અથવા તો ભવિષ્યમાં થશે, કે જેણે આવા લાંબા સમય સુધી આવી ચાર કાર્ય પેઢી સાથે કામ કર્યું હોય. આવી જૂજ વ્યક્તિઓ છે જેને આવી ચાર કાર્ય પેઢી સાથે વિચાર વિમર્શ કર્યો હોય, એટલે કે ચર્ચાઓ કરી હોય, મીટિંગ કરી હોય, નિર્ણયો પર આવ્યા હોય, કાર્ય નિપટાવ્યું હોય, એટલે કે એમની પાસેથી કાર્ય લીધું હોય. એક આ યુનિક લીડરશિપ ક્વોલિટી કહેવાય. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ આ ચારે ચાર કાર્ય પેઢીની વિચારધારા સારી રીતે સમજ્યા, કદમ મિલાવીને એમની સાથે કામ કર્યું અને ઉત્તમ પરિણામો પ્રાપ્ત કર્યા. ધીસ ઇઝ અ વેરી વેરી રેર અચીવમેન્ટ વેન ઇટ કમ્સ ટુ વર્ક સક્સેસ. કાર્ય સિદ્ધિની દ્રષ્ટિએ આ બહુ જ મોટી વાત કહેવાય કે પોતે જ્યારે એમની ઉંમર 90 અને 92 વર્ષની હતી ત્યારે પણ 20, 22 વર્ષ, 25 વર્ષના જે સંતો એમના કાર્ય માનસને પોતે સમજી શકતા અને એ કાર્ય માનસની સાથે ચર્ચા વિમર્શ કરીને એને કાર્ય કરવા માટે પ્રેરિત કરી શકતા, એની સાથે કાર્ય કરી શકતા.